ગુજરાતી સિનેમાના દર્શકો માટે 14 નવેમ્બરનો દિવસ ખૂબ જ ખાસ છે, કારણ કે આ દિવસે ગુજરાતી પડદા પર એક નહીં, બે ચર્ચાસ્પદ ફિલ્મો રિલીઝ થઈ છે. એક તરફ છે રોહિત પ્રજાપતિની દિલને સ્પર્શી જાય તેવી ડ્રામા ફિલ્મ કુંડાળુ અને બીજી તરફ છે ધર્મ, તંત્ર અને VFX થી ભરપૂર માઇથોલોજીકલ થ્રિલર દશેરા. તો ચાલો આ બંને ફિલ્મોની સાચી અને સંપૂર્ણ માહિતી જાણીએ. પહેલી ફિલ્મ છે કુંડાળુ, એક એવી ફિલ્મ જે ગ્રામ્ય જીવન, સંબંધો, સંસ્કૃતિ અને માનવ ભાવનાઓને નજીકથી સ્પર્શે છે. ટ્રેલર જોઈને સ્પષ્ટ થાય છે કે ફિલ્મનું હૃદય છે માનવીની મૂંઝવણ, સવાલો અને સમાજ સામેની તેની લડત. મુખ્ય ભૂમિકામાં છે હેપ્પી ભવસાર નાયક, સોનાલી લેલે દેસાઈ, સ્વયં ગઢવી, વૈભવ બિનીવાડા. આ બધા કલાકારોના અભિનયને લઈને ખૂબ પોઝિટિવ ચર્ચાઓ છે. કુંડાળુ એક ભાવનાત્મક મુસાફરી જેવી લાગે છે. ટ્રેલરમાં આપણે પરિવાર, ગામ, સમાજની પરંપરા અને વ્યક્તિના સંઘર્ષને એક સાથે જોતા જોઈએ છીએ. કુંડાળુ એક એવી ફિલ્મ હોઈ શકે કે તમે પરિવાર સાથે શાંતિથી, લાગણીથી જોઈ શકશો. બીજી તરફ દશેરા એકદમ અલગ દુનિયા ધરાવે છે. આ ફિલ્મ તાંત્રિક, શ્રદ્ધા, દેવી શક્તિ અને વાઘમાતા જેવા તત્વોથી ભરેલી છે. ગુજરાતી સિનેમામાં આવા લુક અને સ્કેલ બહુ ઓછા જોવા મળે છે. વાત કરીએ કાસ્ટ અને ક્રૂની તો ફિલ્મ ચિન્મય નાયક દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત. મુખ્ય કલાકારોમાં કાર્તિક જે, જગદીશ ઇટાલિયા, પૌરવી જોશી અને ખાસ સર્વપ્રસિદ્ધ કલાકારોનો સમર્થ અભિનય જોવા મળે છે. ટ્રેલરમાં તાંત્રિક, દેવી સમાન વાઘમાતા, જંગલ, અગ્નિ, યંત્ર મંત્રના દૃશ્યો, અદૃશ્ય શક્તિઓ અને મોટા લેવલના VFX, આ બધું જોઈને સ્પષ્ટ થાય છે કે આ ફિલ્મનો ગુજરાતી સિનેમાની સૌથી મોટી VFX ફિલ્મ હોવાનો દાવો સાચો છે. ફિલ્મમાં બિગેસ્ટ VFX ઇન ગુજરાતી સિનેમા, માઇથોલોજીકલ થ્રિલ પ્લસ પાવરફુલ મ્યુઝિક, ભય, રહસ્ય અને આધ્યાત્મિક તત્વોનું મિશ્રણ. દશેરા ખાસ કરીને યુવા દર્શકો, થ્રિલર ફેન્સ અને VFX લવર્સ માટે પરફેક્ટ છે. તો મિત્રો 14 નવેમ્બરના દિવસે ગુજરાતી સિનેમાએ બે બરાબર વિપરીત પરંતુ બે બહુ એન્ટરટેનિંગ ફિલ્મો આપી છે. બે ફિલ્મો એકદમ જુદી શૈલી ધરાવે છે, પરંતુ બંને ફિલ્મો પોતાની જગ્યા પર મસ્ટ વોચ છે. તો તમે પહેલા કઈ ફિલ્મ જોવા જશો, કુંડાળુ કે દશેરા? કોમેન્ટમાં જરૂર કહેજો. અને ચેનલ પર નવા હોવ તો ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો.